નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, હાલ જ એક મોટી ખબર સામે આવી છે। મિત્રો, જૂનાગઢના સક્કરબાગ નજીક રામદેવપરા વિસ્તારમાં 29 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। મિત્રો, મોડી રાતે ખનીનો ખેલ ખેલાયો હતો। મિત્રો, તમને જણાવી દે કે પાડોશમાં જ રહેતા યુવકે 29 વર્ષીય સંજય મકવાણાના નામના યુવકને પૈસાની લેતી દેતી મામલે છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા, જેથી સંજય મકવાણાનું મોત થયું છે। મિત્રો, તમને જણાવી દે કે જૂનાગઢમાં ગત રાતે હત્યાનો બનાવ બન્યો હતો, જેને પગલે ચકચાર મચી છે। યુવક સંજય પોતાના ઘરથી બહાર નીકળ્યો હતો ત્યારે જ પાડોશમાં રહેતા દેવા ચૌહાણે સંજય પાસે રૂપિયાની માંગ કરી હતી, જેની ના પાડતા જ દેવાએ સંજય પર છરી વડે હુમલો કર્યો હતો, જેથી સંજય ત્યાં જ ઢળી પડ્યો હતો। ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પર તબીબીએ યુવકને મૃત જાહેર કર્યો હતો। આ હત્યાને જાણ થતાં જૂનાગઢના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલે ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે। આ યુવકની હત્યાથી 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, તો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।